હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 74 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 73 ના જે વિડિયો છે તે આ YouTube ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 74 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ગુજરાત રાજ્યમાં વિધાનસભા, લોકસભા અને રાજ્યસભાની બેઠકો અનુક્રમે કેટલી છે? વિકલ્પ A 182, 26, 11. વિકલ્પ B 126, 26, 9. વિકલ્પ C 144, 26, 13. વિકલ્પ D 196, 26, 16. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ A 182, 26, 11. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યમાં વિધાનસભામાં 182 બેઠકો, લોકસભામાં 26 બેઠકો અને રાજ્યસભામાં 11 બેઠકો છે. પ્રશ્ન 2. ડેટ્રોઇટ શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? વિકલ્પ A પેટ્રોલિયમ, વિકલ્પ B ઓટોમોબાઈલ, વિકલ્પ C ટેક્સટાઇલ કે વિકલ્પ D ફર્નિચર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ B ઓટોમોબાઈલ. પ્રશ્ન 3. દિલ્હીનો લાલ કિલ્લો, દીવાને આમ, દીવાને ખાસ, દિલ્હીની જામા મસ્જિદ, આગ્રાની મોતી મસ્જિદ અને તાજમહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું? વિકલ્પ A ઔરંગઝેબ, વિકલ્પ B અકબર, વિકલ્પ C જહાંગીર કે વિકલ્પ D શાહજહાં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D શાહજહાં. પ્રશ્ન 4. દુનિયાના મજૂરો એક થાવ તેવો નારો કોણે આપ્યો હતો? વિકલ્પ A કાર્લ માર્ક્સ, વિકલ્પ B સેન્ટ સાઇમન, વિકલ્પ C ઝાર નિકોલસ કે વિકલ્પ D લિયો ટોલ્સ્ટોય. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ A કાર્લ માર્ક્સ. પ્રશ્ન 5. ફુગ્ગામાં કયો વાયુ ભરવામાં આવે છે? વિકલ્પ A ઓઝોન, વિકલ્પ B નિયોન, વિકલ્પ C રેડોન કે વિકલ્પ D હિલિયમ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ D હિલિયમ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 74 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 73 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 73 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.